वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुकुं करोति वाचालं पङ्गो लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा लाइव कथानो लाभ लेता वाला सर्वे सत्संगी बहनों सौने भावथी जय स्वामीनारायण। ए जय स्वामीनारायण, जय स्वामीनारायण। केम छो वाला बहनों? मजामां छो ने? जो वाला बहनों, मारे तमने एक आज बात करवी छे कि आपणे दररोज महाराज ने मळेला निष्ठावान स्त्री भक्तों, नियम धर्मवाळा, भगवान में हेत प्रेम वाला एवा भगवानना भक्तोना चरित्रों दररोज सांभळीए छीए। एमां आपणे आजे एक वात सांभळवी छे कि भगवान में खरेखरा निष्ठावाळा अने भगवान ने सर्वोपरि जाणनार एवा विजापुर गामना वजीबाईनी वात आपणे आजे सांभळवानी छे। आम तो छे ने आपणा संप्रदायमां કેટલાય સ્ત્રી ભક્તો થઈ ગયા। પરોક્ષમાં પણ ઘણા સ્ત્રી ભક્તો થઈ ગયા। મીરાબાઈ થયા, જેને આપણે બધાએ ઓળખીએ છીએ। મીરાબાઈના કીર્તનો પણ આપણે બોલીએ છીએ। એવા જ આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા અને ભગવાનના યોગમાં આવ્યા। એવા કેટલાય ભગવાનના સ્ત્રી ભક્તો થઈ ગયા, જેણે ભગવાનને માટે તન મન અને ધન અર્પણ કર્યું। કેટલાય દુઃખો સહન કર્યા। અરે પિયરમાં સત્સંગ હોય, શાસ્ત્રમાં સત્સંગ ન હોય, પરાણે લસણ ડુંગળી ખવડાવે, નિયમ ધર્મ પાળવા ન દે, છતાં પણ કષ્ટી વેઠી, કેટલી મુશ્કેલી વીઠી, શીરને સાટે સત્સંગ રાખ્યો। એવા કેટલાય સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં થઈ ગયા છે। હળિયાદના રૂકમાઈબા, ઉદયપુરના મહારાણી જમકુબા, લાધીબા, વજીબા, એ આવા તો કેટલાય સ્ત્રી ભક્તો થઈ ગયા। કેટલાના નામ લઈએ ગણે પાર ન આવે એવા ભગવાનના પરમ એકાંતિક ભક્ત વજીબાનું જીવન આજે આપણે જાણવું છે કે મહારાજને વિશેષ ગઢડામાં રહેતા હતા। ગઢડા અને વડતાલ, મહારાજને ગઢડું અને વડતાલ બે દાબી જમણી આંખ જેવા હતા, એટલે જ કીધું કે ગઢપુર વડતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડ્ય જેવા, નજર કરી જુઓ વૈરાટ માહી, અવર નહીં એ સમાન ધામ ક્યાંહી। એટલે મહારાજ કાયમ ગઢડામાં જાજુ રહે। ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કેદી નથી મટવાનો, એવું પોતાનું ઘર માની અને મહારાજ ગઢડામાં રહ્યા। અવારનવાર મહારાજ મોટા મોટા ઉત્સવ સમયા, પછી જન્માષ્ટમી હોય, એકાદશી હોય, હરિજયંતી હોય, આવા મોટા મોટા સમયા મહારાજ ગઢપુરમાં કરતા। દેશ દેશાંતરે હરિભક્તો આવે અને ગઢપુરમાં સમયો આવ્યો। એક વખત દેશ પત્રિકાઓ લખાણી, બધા હરિભક્તો આવ્યા, પણ હરિભક્તો આવ્યા, હજારો હરિભક્તો ગઢપુરમાં આવ્યા। મહારાજ કેવા દયાળુ, ઉતારે ફરે। તમને પથારી પાગરણ મળ્યું, ખરશી ખૂટી નથી ગઈ ને, ખરશી ખૂટી ગઈ હોય ને તો કોઠારબાથી અપાવી। આમ બધા હરિભક્તોનું મારે ધ્યાન બહુ રાખતા હતા। આવો એક ગઢડામાં મોટો સમય, અને કારણ કે હરિભક્તો દૂર દૂરથી આવ્યા હોય, હાલીને આવ્યા હોય, કોઈ બુરાનપુરથી આવે, કોઈ અહીંથી આગળથી આવે। આવા હરિભક્તોને રસ્તામાં જાજાદી થયા હોય ને, એટલે કદાચ વાપરવાના પૈસા ખૂટી ગયા તો મહારાજ બધાને પૂછતા, જમવાની વ્યવસ્થા કેમ છે, બરોબર થઈ છે ને? આવી તકેદારી હરિભક્તોની મહારાજ રાખતા। જ્યારે ઉત્સવ સમયા ઉપર હરિભક્તો આવે ને એટલે બધાની સંભાળ લેતા। એમાં એ ગઢડામાં ઉત્સવ અને દેશના ભક્તો આવેલા, એમાં 20 નગરના ભક્તો આવ્યા સમયો કરવા।
પછી જ્યારે મહારાજે સભા કરી તે મહારાજ બધાને સમાચાર પૂછતા. તેમાં મહારાજે વિસનગરના હરિભક્તોને પૂછ્યું કે કેમ તમારા ગામમાં વિસનગરમાં સત્સંગ તો બહુ છે, તમે બધા મજામાં છો ને? તો કે હા મહારાજ. તો કે ઓલાભાઈ કેમ ન આવ્યા, ઓલાભાઈ કેમ ન આવ્યા, તમે કેમ બહુ ઓછા આવ્યા વિસનગરના ભક્તો, એમ મહારાજે સમાચાર પૂછ્યા. ત્યારે વિસનગરના હરિભક્તો એ કીધું કે મહારાજ અમારે સત્સંગ તો છે પણ હરિભક્તો થોડા આવ્યા એનું કારણ અમારે પ્રભુ મુશ્કેલી છે. મુશ્કેલી શું? તો કે મહારાજ અમારા ગામમાં છે ને એક લાલદાસ કરીને સુબાજી છે, લાલદાસ સુબો, લાલદાસ દેસાઈ ને કેશવ દેસાઈ આ બે ભાઈ હતા અને એને સુબાગીરી મળી હતી. અને હવે આમાં બિલકુલ સત્સંગ નહીં અને સુબાગીરી એમાં તો મળી અને એ સુબાનું રાજ તે મહારાજ એટલે અમારા હરિભક્તોને અવારનવાર દુઃખ દેશે, બહુ હેરાન કરે છે સત્સંગી જાણીને. મહારાજ કેવું? તો કે હા મહારાજ, જો ઉનાળો હોય ને તડકે ઊભા રાખે હરિભક્તોને. તમે સ્વામિનારાયણ હોય બધા તડકે ઊભા રહો, મહારાજ અંગૂઠા પકડાવે, ઊની રેતીમાં ઊભા રાખે. અને જો વરસાદ ન આવે ને તો શું કે તમે સ્વામિનારાયણનો ધર્મ પાળો છો એટલે વરસાદ નથી થતો. અમારા ગામમાં રોગચાળો આવે ને મહારાજ તો એ સુબો એમ કે તમે બધા સ્વામિનારાયણનો ધર્મ પાળો છો તે આપણા ગામમાં રોગચાળો આવ્યો. ગમે તે ગામમાં ઉપાધિ આવે તો ઉલ્લાળી નાખે હરિભગતની માટી માથે કે તમે સ્વામિનારાયણનો ધર્મ પાળો છો એટલે બધું આમ થાય છે. આવા આ લાલદાસ સુબા હતા અને હરિભક્તોને હેરાન કરે છે. મહારાજ તો સાંભળીને મહારાજ કીધું હા એવું? તો કે જો મહારાજ ગઈ વખતે વૈશાખ મહિનો હતો અને આ સુબાએ એવું જાહેરાત કર્યું કે બધા હરિભક્તોને તડકે ઊભા રાખો. મહારાજ અમને બધાને તડકે ઊભા રાખ્યા. તે 2 કલાક સુધી તડકે રેતીમાં બેહાર્યા. અને આ લાલદાસ સુબાની એક બેન હતા ઉદય કુંવરબા, એ બહુ સારા સત્સંગી. અને ઉદય કુંવરબાનો દીકરો બળદેવ તે પણ સત્સંગી. એ મા દીકરો બે તડકે ઊભા રહ્યા કારણ કે એ પણ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા. અને વાંકા વાંકા રેતીમાં બધાને તડકે ઊભા રાખ્યા હતી, મા દીકરો ઊભા રહ્યા. 1 કલાક થઈને એટલે લાલદાસ સુબાના માણસો જોવા આવ્યા. ત્યાં તો એની બેને ઊભા એટલે જઈને વાત કરી કે તમારા બેન ઉદય કુંવરબાઈ તડકે ઊભા છે વાંકા વાંકા. એટલે એકદમ લાલદાસ સુબા આવ્યા અને આવીને કીધું અરે અરે બેન તમે કેમ તડકે અંગૂઠા પકડીને ઊભા છો? અરે બેન તમે તો રાજના બેન કહેવાઓ, તમારે ઊભું રહેવાનું હોય, એમ તમને ક્યાં કીધું છે? મેં તો ગામના જે હોય સ્વામિનારાયણનો ધર્મ પાળે એને ઊભું રહેવાને કીધું છે. ત્યારે ઉદય કુંવરબા કે હું પણ સ્વામિનારાયણની સત્સંગી જ છું અને મારા હાચા હગા અને હાચા ભાઈ તો છે ને આ સત્સંગી છે અને કંઠીને નાતે બધા મારા ભાઈ છે. તું કાંઈ મારો ભાઈ નહીં, મારો ભાઈ હોય તો આવો ક્રૂર હોય, સત્સંગનો દ્વેષ કરે એવો. પછી એની બેનને લઈને બધાને છોડી મૂક્યા. અને મહારાજ અમારું તો આવું દુઃખ છે. હરિભક્તોને સમયમાં તો ઘણું આવવું હોય પણ મહારાજ અમે આ થોડાક હરિભક્તો આવ્યા. મહારાજ તો બહુ દયાળુ. મહારાજનો સ્વભાવ કેવો હતો? કોઈનો દુખ્યો રે દેખી ન કમાય દયા આણી રે, અતિ આકળા થાય અંધર વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે. એવા દયાળુ મહારાજે વિસનગરના હરિભક્તોની દુઃખની વાત સાંભળી કે વિસનગરના હરિભક્તોને આવી મુશ્કેલી છે સુબા તરફથી. તો મહારાજ તો ઉદાસ થઈ ગયા. લ્યો મહારાજ કે અરે રે અમે પૃથ્વી ઉપર મૂર્તિમાન છીએ, નિયમ ધર્મ પાળવામાં સત્સંગ રાખવામાં દેશી લોકો અમારા ભક્તોને આવું દુઃખ આપે? એમ કરીને મહારાજ ઉદાસ થઈને બેઠા. પછી તો સમયો વિખરાણો. હરિભક્તો ને મહારાજે ધીરજ આપી કે તમે તમારા ઘરે જાઓ, અમે તમારી રક્ષા કરવા આવશું, નિષ્ઠાથી ભજન કરજો. હરિભક્તો રજા લઈને ગયા. મહારાજ તો અક્ષરોડીમાં બેઠા છે. જમવાનું ટાણું થયું. મોટાબાઈએ થાળ કરાવ્યો અને અક્ષરોરડીમાંથી મહારાજને જમવા બોલાવ્યા. ઉગમણા બારને ઓરડે મહારાજ જમવા બેઠા અને મોટાબાઈએ થાળી પીરસી પણ મહારાજનું મુખારવિંદ એકદમ ઉદાસ થકા જમવા બેઠા. શું કામ ઉદાસ થયા હશે? મોટાબાને એમ થયું કે નક્કી કોક હરિભગતે દુઃખની વાત કરી હશે એટલે મહારાજ ઉદાસ છે. એટલે મોટાબાઈએ થાળ કરાવ્યો પણ મહારાજને ઉદાસ જોયા ને
મોટા બાએ કરાવ્યો થાળ, બેઠા જમવાને જન પ્રતિપાળ. પ્રભુને જમતા જોયા જ્યારે, ડીઠું વદન ઉદાસી તે વારે. હરિલીલામૃતમાં વિહારીલાલ મહારાજે આવું લખ્યું છે કે મહારાજ ઉદાસ, થાળી પીરસી અને મહારાજ જમે છે, પણ મોટાબાના મનમાં થયું કે કોકે કાંઈક વાત કરી છે, કાલે સમયો પૂરો થયો એટલે કોઈએ મહારાજના કાનમાં દુઃખની વાત નાખી હોય એટલે મહારાજ ઉદાસ છે. પછી મહારાજ તો સ્વતંત્ર ભાઈ, હરિભક્ત આગ્રહ કરે અને હરિભક્તો તેડાવે અને કોકને દુઃખ હોય તો મહારાજ તો ત્યાં ઉપડી જાય કોઈનું દુઃખ ટાળવા. અને જો મહારાજ ન જવા દે પૂછાવ ગઈને વયા જાય. મહારાજ પછી મોટા બાઉ વિચારે છે કે મહારાજ તો આપણા જીવન પ્રાણ છે, જીવન પ્રાણ. અને મહારાજ જો બહારગામ જતા રહે તો મહારાજ વગેરે આપણે જીવીએ કેમ? એટલે મહારાજ મોટાબાઈએ બીજા હરિભક્તો દ્વારા મૂળજી બ્રહ્મચારીને કહેવરાયું કે બ્રહ્મચારીને કહેજો મહારાજ ઉદાસ છે, રાતને દિવસ મહારાજનું ધ્યાન રાખે, કદાચ મહારાજ ક્યાંય જતા રહે નહીં, ઉદાસ કેમ છે. આપણે પૂછીએ છીએ તો મહારાજ કંઈ કહેતા નથી. અને મનમાં એવું લાગે છે કે હરિભક્તોના દુઃખની વાત કોઈ કે કરી હશે એમ. તે મહારાજ જતા ન રહે, મૂળજી બ્રહ્મચારી તમારી જવાબદારી છે. મુકુંદાનંદ વર્ણિની પાસ, પરોક્ષે કરી વાત પ્રકાશ. મહારાજ ઉદાસી દેખાય, રખે આપણને તજી જાય. જો આપણને તજીને મહારાજ જતા ન રહે, બરોબર ધ્યાન રાખજો. અને અક્ષરોળીમાં રાતે મહારાજે પઢ્યા હોય ત્યારે બ્રહ્મચારી તમારે જાગવાનું, બારણે ચોકી કરવાની અને મહારાજ જતા ન રહે, આવી ભલામણ કરી છે. હવે મહારાજ ઢોલિયામાં પોઢી જાય ત્યારે ભગુજી દરવાજે બેઠા હોય અને મહારાજના ઢોલિયા પાસે મૂળજી બ્રહ્મચારી સૂતા હોય. હવે દિવસે તો આખો દી હરિભક્તો હોય જ અને રાત્રે ભગુજી હોય અને બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારી આખી રાત જાગે, ખટકો રાખીને બ્રહ્મચારી જાગે સવાર સુધી, બધાય હુઈ જાય મહારાજ જતા રહે તો આમ. એટલે આ બ્રહ્મચારી તો જાગે, રોજ ભગવાનનું ધ્યાન રાખે. એમ કરતાં કરતાં મૂળજી બ્રહ્મચારીને ખટકો તો ઘણાય રાખ્યો, પણ ભાઈ ભગવાનને કરવું એમ થાય. એક દિવસ એવો તો એક દી જાગ્યા, બે દી જાગ્યા, ત્રણ દી જાગ્યા, પણ હવે કેટલાક દિવસ જગાય. અને મહારાજ તો મનમાં વિચાર કરે, વિસનગરના હરિભક્તો આવ્યા હતા, દુઃખની વાત કરી, સુબાનો બહુ ત્રાસ છે, મારે જરૂર વિસનગર જઈ આ ત્રાસમાંથી છોડાવવા છે. પણ હવે રાતે ચોકી પહેરો, દિવસે ચોકી પહેરો. મહારાજના મનમાં થયું કે જાવું કેમ? પછી તો એક દી એવું થયું, મૂળજી બ્રહ્મચારી 4 રાત સતત જાગ્યા ને, તે એક દી મૂળજી બ્રહ્મચારી ઊંઘ આવી ગઈ. તે મૂળજી બ્રહ્મચારી તો ટોડલે ટેકો દઈ અને બેઠા બેઠા ઊંઘી ગયા. નસ્કરાઓ બોલાવા માંડ્યા અને સાંભળીને મહારાજને થયું કે હવે બરાબર બ્રહ્મચારી ઊંઘી ગયા છે. મહારાજ તો હળવેક લઈને ઢોલિયામાંથી ઊભા થયા અને મહારાજે મોજડી પહેરી અને પછી ખંભે ખેસ નાખીને હળવેક લઈને મહારાજ અક્ષરવડીનું બારણું ઉઘાડી અને પીળું પિતાંબર પહેર્યું છે અને ખંભે ખેસ છે અને શણગાર બણગાર કાંઈ કર્યા નહીં. અને મહારાજ હળવેક લઈને અક્ષરવડી બહાર નીકળી ગયા હો. અને ધીરે ધીરે દરબારગઢ બહાર નીકળી ગયા અને મુઠ્ઠીઓ વાળીને મહારાજ દોડવા માંડ્યા. અને જ્યાં દરવાજા બહાર ગયા ને ત્યાં મૂળજી બ્રહ્મચારી જાગી ગયા. એકદમ આમ ઢોલિયામાં જોયું તો મહારાજ નહીં. પછી માંડ્યા પસ્તાવા કરો, મહારાજ ક્યાંય ગયા, આવું ઊંઘણસી થઈ ગયો. મહારાજ વીએ ગયા. બધા મોટા મોટા હરિભક્તો, મોટા બા બધે ઠપકો દેશે, બ્રહ્મચારી તમે મહારાજનું ધ્યાન રાખ્યું નહીં. એને તો પેટમાં ફાળ પડી, હવે શું કરું? દેશે ઠબકો બધા હરિદાસ, મુખ હું શું દેખાડીશ પાસ. હવે મારે હું મોઢું દેખાડું કે ધ્યાન કેમ ન રાખ્યું? તમે મહારાજના હજુરી સેવક છો, તમારે ધ્યાન રાખવું પડે. મૂળજી બ્રહ્મચારી તો મહારાજ ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે પણ બ્રહ્મચારી તો ખબર જ હોય. એટલે એકદમ ઊભા થયા. મનમાં થયું ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે. એટલે મનમાં થયું કે મહારાજને ગુજરાતમાં જવું હોય, ગમે ત્યારે મહારાજને ગુજરાત બાજુ જવું હોય ને તો મહારાજ રાધાવાડીને રસ્તે જાય.
આ કાંઈ મૂળજી બ્રહ્મચારી હારે હોય એટલે એને ખબર તો હોય કે મહારાજ કઈ બાજુ ગયા હશે. એટલે બ્રહ્મચારી એકદમ ઊભા થઈને દોડ્યા રાધાવાડીને રસ્તે. રાધા વાવ જોઈશે ને તમે, ઉગામેડીને રસ્તે રાધા વાવ છે. અને મહારાજ જ્યારે ગુજરાતમાં જતા એટલે એ રસ્તો મહારાજને કાયમ હાલવાનો. દેશ ગુજરાતમાં જવા માટે નક્કી વિચર્યા હશે એ જ વાટે, એ ઉધારી ઉતાવળા ચાલ્યા દોડ્યા બ્રહ્મચારી, સીમાડે જાતા શ્રીજીને ભાળ્યા. બ્રહ્મચારી દોડવા માંડ્યા અને બરોબર રાધા વાવને રસ્તે આગળ મહારાજને જોયા. એટલે કીધું કે એ મહારાજ ઊભા રહ્યો, હે મહારાજ પાછા વળો. એમ કરતા જાય બ્રહ્મચારી વાહે દોડ્યા જાય છે. ત્યારે હે પ્રભુ, હે દયાળુ, અડધી રાતે કોઈને પૂછ્યા વગર તમારે એમ જવાય નહીં પ્રભુ. હવારમાં દાદા ખાચર, જીવબા, લાડુબા બધાય મને પૂછે મારે શું જવાબ દેવો? હે પ્રભુ પાછા વળો, તમારે જવું હોય ને તો સવારે બધાને પૂછીને જાયજો, મારી એકલાને માથે આવે માટે હે પ્રભુ પાછા વળો. એમ કરતા જાય, બૂમ પાડતા જાય. મહારાજે પાછું વાળું જોયું. અત્યારે તો બ્રહ્મચારીને આવતા ડીઠા. પ્રભુએ જોયું પાછળ ધારી, ડીઠા આવતા ત્યાં બ્રહ્મચારી, તેને પુરભણી પાછા વળાવા, સામા પથ્થર્યા ફેંક્યા ડરાવા. મારે કે બ્રહ્મચારી પાછા વળી જાઓ, તમે પાછા વળી જાઓ, અમારે હારે આવવાનું નથી. આમ મહારાજ કહે છે તોય મૂળજી બ્રહ્મચારી દોડીને મહારાજને હારે થઈ ગયા કે મહારાજ તમે મને પાણાના ઘા કરો, મને વઢો કે મને ધખો, ગમે એમ થાય, પણ જ્યાં કાયા ત્યાં કાયાની છાયા. એ હું તો તમારી છાયા છું મહારાજ, જ્યાં તમે હો ને ત્યાં હું હોઉં, હું પાછો નહીં વળું. એમ કરીને રાધાવાડીને હારે થઈ ગયા. ઓટલો હતો ત્યાં બેઠા. અને પછી બ્રહ્મચારી હાથ જોડીને ચરણમાં મસ્તક નમીને કહેવા માંડ્યા કરે પ્રભુ પણ આ તમે ક્યાં જવું છે? તમારે જવું છે ક્યાં? તે મહારાજ કહે જો મૂળજી બ્રહ્મચારી અમારે છે ને વિસનગર જવું છે. આમ તો આ કથા એવી છે ધ્યાનાત્મક હો, તમારે ધ્યાન કરવું હોય ને. અક્ષરવડીમાંથી મહારાજ ઉઠ્યા, ખંભે ખે સરખો નાખ્યો, બારણું ગાડ્યું, રાધાઓને રસ્તે હાલવા માંડ્યા. આ મૂર્તિનું આપણે જો ધ્યાન કર્યું હોય તો અક્ષરવડી આપણે જોઈ છે, દરબારગઢ નજરે દર્શન કર્યા છે, રાધા વાવ પણ જોઈ છે. એ આ સાંભળતા સાંભળતા મહારાજની મૂર્તિનું આપણે ધ્યાન કર્યું કહેવાય. એમ રાધા વાવે પહોંચી ગયા છે. બ્રહ્મચારી પગે લાગે છે, હે પ્રભુ હું તમને પાછા લેવા આવ્યો છું, હાલો હાલો મહારાજ પૂરમાં પાછા પધારો. પ્રભુ હું કાંઈ પાછો વળવા નથી તમને લીધા વગેરે. આમ મહારાજને કગરવા માંડ્યા છે. બ્રહ્મચારી ચરણમાં પડીને તે રાધાઓએ ઓટે બેઠા. મૂળજી બ્રહ્મચારી ખૂબ મહારાજને કગરે છે હાથ જોડી. પણ ક્યાં જવું છે એ તો કયો પ્રભુ રાત્રે? મહારાજ કીધું સાંભળો બ્રહ્મચારી વિસનગર જવું છે. શું લેવા? કે ત્યાંનો સૂબો છે ને એ હરિભક્તોને હેરાન કરે છે, અવારનવાર તડકામાં ઊભા રાખે છે, તેને ચમત્કાર બતાવવા જવું છે. એવું પણ મહારાજ ત્યાં જવાય? એ સૂબો તો છે ને બહુ સત્સંગનો દ્વેષી છે અને એ વાટ જ જોવે છે કે સ્વામિનારાયણ આવે ને એને જેલમાં પૂરી દો. મહારાજ ત્યાં જવાય? ત્યારે મહારાજ બ્રહ્મચારી ને મહારાજ કહે પણ બ્રહ્મચારી અમને તમે કેવા જાણો છો? તમને હું ભગવાન જાણું છું. મને જો ભગવાન જાણતા હો તો સુબાની ધમકી કેમ આપો છો અને મને હારે લેતા જાઓ? જો મહારાજ મારી જેવો સેવક પછી તમને ક્યાંય મળશે નહીં. એવા બ્રહ્મચારી બહુ ભોળા હતા. એટલે કીધું કે તમે સુબાને ત્યાં ન જાઓ મહારાજ, એ હાથે કરીને વાઘના કાન ન ઝાલવા જવાય, સર્પના મોઢામાં હાથ નાખવા ન જવાય. આવી બધી બ્રહ્મચારી કહેવા માંડ્યા. પણ કે તમે અમને કેવા જાણો છો? મહારાજ હું તમને ભગવાન જાણું છું. મહારાજ કે જો સાંભળો સાંભળો બ્રહ્મચારી, મારી એક સાંભળો વાત. આ સામે પીપળો છે ને એને પાંદડા હાલે છે ને કોણ હલાવે છે? કે મહારાજ પવન હલાવે છે.
પત્ર પવન હલાવે છે નાથ. મહારાજ કે પવનને પ્રેરનારું કોણ? કે પરમેશ્વર. તો અમે કેવા છીએ? તો કે તમે જ પરમેશ્વર છો. તો મહારાજ જો અમને તમે પરમેશ્વર માનો છો ને, તો પછી સુબો અમને શું કરવાનો છે? માટે ચાલો, સુબાની બીક રાખવાની આપણે જરૂર નથી. આપણે તો હરિભક્તોની રક્ષા કરવા માટે જવું છે. એ મૂળજી બ્રહ્મચારી અને મહારાજ ત્યાંથી હાલતા થયા છે. પણ હું તમારી હારે આવું છું. મહારાજ એમ કીધું કે તમે બ્રહ્મચારી એમ એકલા વિસનગર જઈ આવીને તમે પાછા વૈયા જો. તો ના હો. બ્રહ્મચારી કહે અહો નાથ, હું તો આવીશ આપની સાથ. હું તમારે હારે આવીશ. કદી જુદો ન રહું જગરાયા, જાય કાયા ત્યાં કાયાની છાયા. હું તો તમારી છાયારૂપ છું. તમારી વગર મને ઘડીએ ગમે નહીં. ભલે તમે વિસનગર જાઓ તો વિસનગર આવું. ત્યારે મહારાજ કે તો હાલો. એ મહારાજ કે મેં તો બહુ બહુ ફરશું, હરિભક્તોના ગામડામાં જઈશું, પછી વિસનગરમાં જઈશું, આવું બધું કહે છે. તો મહારાજ તમે જશો ને હું આવીશ. બ્રહ્મચારી કે. પછી મહારાજ અને બ્રહ્મચારી એ બધા હાલવા માંડ્યા છે. પણ હાલતા હાલતા શું કહે છે? બ્રહ્મચારી હાથ જોડીને કે પ્રભુ મારી એક વાત માનશો? હું એ સત્સંગીને દુઃખ દેશે. કોણ? સુબો. સત્સંગીઓને દુઃખ દે છે, વળી કથન એવું કહે છે, સહજાનંદ જો આવે અહીં, તેને નાખું બંદી ખાનામાં. મહારાજ એ સુબો તો આવું બોલે છે કે સ્વામિનારાયણ આવે ને જેલમાં પૂરી દો એવો બેઠો બેઠો વાતું કરે છે. મહારાજ કે ભલે ભલે ને એ વાતું કરે, પણ આપણે પણ તે વાતું કરશ ત્યાં જવાય નહીં હો. માટે ત્યાં તો જરૂર ન જાવું, સીધ દેખી પેખી દુઃખી થાવું. આ બ્રહ્મચારી પાસે હાલતા હાલતા ઉપદેશ દેશે. કોણ સર્પને મુખ કર ઘાલે, કોણ વાઘના જઈ કાન જાલે. હે મહારાજ હાથે કરીને યારોના મોઢા માથ નાખી તો કડે કે નહીં? મહારાજ કે હાથે કરીને આપણે મારે દુઃખી થવા નથી જવું. પણ મહારાજ કે તમે બીવોમાં બ્રહ્મચારી હાલો અમારી હારે. તમે માનો છો ને પરમેશ્વર? અમને કે હા મહારાજ. હમણાં મેં પીપળાની વાત કરી ને. કહે કૃષ્ણ આ પીપળો આવે, તેના પાંદડા કોણ હલાવે, પત્ર પવન હલાવે છે નાથ. પવન ત્યારે બોલી આ વિશ્વ આધાર, કોણ પવન ને પ્રેરનાર. બ્રહ્મચારી કે મહારાજ એ તો ઝાડવું છે ને પવન આવે અને હલે. મહારાજ કે અમારી મરજી વિના કોઈથી તરણું તોડાય નહીં, અમારી ઈચ્છા વગર આ પીપળાના પાંદડા હલે નહીં. અમે અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા અમે છીએ. માટે બ્રહ્મચારી હાલો. એ બ્રહ્મચારી અને મહારાજ જાય છે અને કીધું કે બ્રહ્મચારી તમે એટલી બધી સુબાની ધમકી અમને ન આપો. સુબો અમારી પાસે મસરિયા જેવો કહેવાય. પછી જે ગામ આવે ત્યાં રાત રહેતા હતા. મહારાજ અને બ્રહ્મચારી વિસનગર જાય છે અને વળી પાછા બ્રહ્મચારી કહે છે સૂર્ય ચંદ્ર આકાશે ફરે છે, ધરણી ધરે છે. મહારાજ કે સાંભળો બ્રહ્મચારી, બ્રહ્મા ઘડી ઘડી સૃષ્ટિ વધારે, પાળે વિષ્ણુને રુદ્ર સહારે. એ તો સૌ મુજ આગળના થકી, એવું જાણો છો જો તમે નક્કી. માટે ચિત્તમાંથી ચિંતા બધી ટાળો, જઈએ વિસનગરમાં ચાલો. આવી વાતો કરતાં કરતાં મહારાજ અને બ્રહ્મચારી આગળ જાય છે. અને આ વાતની ગઢડામાં તો કોઈને ખબર જ નથી. ને આવી રીતે બ્રહ્મચારીને મહારાજ નીકળી ગયા છે. આગળ ચાલતા ચાલતા ઘણાય ગામડાઓ પ્રસાદીના કરતા દર્શન દેતા મહારાજ છે ને ગામ કંથારિયામાં આવ્યા. કંથારિયા ગામમાં એક રજપૂત હરિભગત એને ઘરે મહારાજ ઉતર્યા છે. કોરું સીધું આપ્યું, બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જમ્યા અને મહારાજને ઢોલિયો ઢાળી દીધો છે. મહારાજ પોઢ્યા છે, બ્રહ્મચારી ચરણ ધાબે છે. તાઈ રજપૂત હરિભગત કે બ્રહ્મચારી મહારાજ તમે રોજ મહારાજની સેવા કરો છો, આજ મને કરવાઈ દો. પછી મહારાજના ચરણ દાબતા દાબતા મહારાજ સમાચાર પૂછે કેમ છે, સત્સંગ રાખો છો ને?
હા મહારાજ, પણ અમારે એક મોટા દુઃખની બહુ વાત છે. મહારાજ કે શું વાત છે? કે જો મહારાજ, આખા ગામમાં એક હું હરિભગત, હું સત્સંગી એક, બાકી કોઈ સત્સંગી નહીં. એટલે મને નિયમ ધર્મ પાળવામાં ઘણી મુશ્કેલી પડે છે. અને અમારા ગામમાં છે ને બધા હિંસા બહુ કરે છે. હિંસા. મહારાજ કે હા હા, જીવો મરાય નહીં, હિંસા કરાય નહીં. તમારે ગમે તો ધર્મ પાળો ન પાળો, પણ હિંસા તો ક્યારેય કરાય નહીં. કે મહારાજ અમારે એક મોટી મુશ્કેલી છે. મહારાજ કે એ બધું સરખું થઈ જશે, ભૂવા ધૂણે ડાકલા વાગે ને આ બધું થાય છે અહીંયા બહુ. પછી મહારાજે એને સુખ કરી દીધું. અને પછી મહારાજ ખૂબ સત્સંગની વાતો કરી અને પછી મહારાજ એને સુખ કરી દઈને આગળ વધ્યા છે. આગળ એ હરિભક્તોને સુખ કરીને કે તમારે સત્સંગ રહેશે, નિયમ ધર્મ રહેશે, હવે તમારે કોઈ કરતાં કોઈ મુશ્કેલી પડશે નહીં. આવા હરિભક્તોને સુખ કરી દઈને મહારાજ કંથારિયાથી આગળ ગયા છે કે હવે તમારા ગામમાં કોઈ દી કોઈ હિંસા કરશે નહીં, એવા અમે આશીર્વાદ આપીએ છીએ. એવું કહી અને મહારાજ ત્યાંથી નીકળ્યા છે. હરિભગતો બહુ રાજી રાજી થઈ ગયા છે અને પ્રેમથી મહારાજનું ભજન કરવા માંડ્યા કે મહારાજ આવ્યા એટલે અમને સુખી સુખી કરી દીધા. એમ મહારાજ જ્યાં જાય ને, મહારાજના જ્યાં ચરણ પડે ત્યાં સુખ સુખના. મહારાજને પગલે પગલે સુખ નીપજે, પગલે પગલે આનંદ થાય. એમ કરતાં કરતાં મહારાજ આગળ ગયા. જુઓ, એક હરિભક્તોનું દુઃખ ટાળવાને દયાળુ ભગવાન કેવા ગઢપુરથી વિસનગર જાય છે. માટે આપણે જો ભગવાનનું ધ્યાન કરીએ, ભજન કરીએ, ભગવાનની આજ્ઞા પાળીએ ને, તો એ મહારાજ આપણને સુખ્યા સુખ્યા કરી દે. પછી મહારાજ ત્યાંથી આગળ ગયા છે કંથારિયાથી અને એમ કરતાં કરતાં વિજાપુર ગામમાં આવ્યા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનું આ વિજાપુર ગામ છે. હવે વિજાપુર ગામમાં એક સથવારા જ્ઞાતિના વજીબાઈ 4 મહિના થયેલા સત્સંગી થયા. એને 4 મહિના. મહારાજ કે બ્રહ્મચારી, નવા નવા એક હરિભગત બેન થયા છે, એની પરીક્ષા કરવાની જરૂર. આપણે એની પરીક્ષા કરતા જઈએ કે એ કેવા નિષ્ઠાવાળા ભગત છે. આવી બધી મહારાજને બ્રહ્મચારી વાત કરતાં કરતાં જાય છે. માટે વાલા બહેનો, એ આવા સ્ત્રી ભક્તોના આપણે આખ્યાનો સાંભળીએ તો એની નિષ્ઠા, એનો ભગવાનનો મહિમા, એના નિયમ ધર્મ પાળવાની ટેક અને ભગવાનને વિશે કેવો સર્વોપરી ભાવ, આ બધું આપણને આમાંથી જાણવા મળે છે કે કયા સ્ત્રી ભક્તોએ કેવું કેવું કર્યું, કેમ મહારાજને રાજી કર્યા. એમ આપણે ભગવાનને રાજી કરવા છે ને, તો આ મહેસાણા જિલ્લાનું વિજાપુર ગામ છે. એ ગામમાં મહારાજ આવે છે. કંથારિયાથી વિદાય થયા છે. પ્રભુ ત્યાંથી તે વિદાય થયા, થોડા દિવસે વિજાપુર ગયા. સારી સત્સંગી ત્યાં વજીબાઈ, સથવારાની જ્ઞાતે ગણાઈ. કેવી રીતે થઈ હરિદાસ, હવે તેનો કહું ઇતિહાસ. સથવારા જ્ઞાતિના વજીબા હતા અને પહેલાં એવું હતું, માર્ગીના પંથમાં હતા. કોઈ સંન્યાસી પોતે બહુ મુમુક્ષુ જીવ, એને ભગવાનમાં પ્રીતિ બહુ, એટલે ભગવા લુગડાની સેવા કરે. કોઈ સાધુ સંન્યાસી બાવા આવે એને જમાડે, એને ઉતારો આપે, એને જે જોઈએ આપે. એના મનમાં એવી ગ્રંથિ ભગવા અને પછી એક ન, એ ભગવા લુગડાવાળાની સેવા કરીએ તો આપણને ભગવાન મળે, આવું એના મનમાં. કે એક ન જ બાકી રહે, ભગવા ન જોડ દે એટલે થઈ જાય ભગવાન. એટલે ભગવા લુગડાવાળાની સેવા કરીએ તો આપણને જરૂર ભગવાન મળે. એટલે કોઈ એવા એલફેલી આવે અને વ્યસની આવે, હોકા ગાંજા માગે, પણ વજીબા જેને જોઈએ તે આપે. અને એટલા બધા સાધુમાં એને પ્રીતિ, પણ સાધુ ઓળખતા આવડે ગમે તેવા હોય, પણ કોઈ નાવું ધોવું નહીં, પૂજા પાઠ નહીં, કેટલાય સીપિયાવાળા ને કેટલાય રાખ સોળેલા, પણ બધા આવો બાપુ આવો બાપુ આવો બાપુ કરે, બધાને જમાડે. આવા પંથમાં હતા. એના વૈરાગીઓને સેવતા, ગમે એવા પછી વૈરાગ હોય ને, વૈરાગી હોય કે ન હોય,
પણ એને ઘરે ઉતારો. ગમે ત્યાં જેમ ગામમાં ચોરે ન બધા સાધુ સંન્યાસી બાવો ઉતરે, વજીબાન ઘરે ઉતરે. કોઈ કે અમારે બીડી જોઈએ, કોઈ કે અમારે પાન જોઈએ, કોઈ કે અમારે આ જોઈએ, જે જોઈએ તે આપે. મનમાં એમ જ થઈ ગયું ભેખ એટલે ભગવાન, આવું એનો મનમાં દ્રઢ થઈ ગયું. સાધુ ગમે એવા હેલફેલ કરે પણ અવગુણ કોઈ દી આવે નહીં. કોઈ નિયમ ધર્મની વાતું કરે ન કરે પણ એને તો મહિમા બહુ. એ અરસામાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા, 500 પરમહંસને મહારાજે દીક્ષા આપી અને મહારાજે આજ્ઞા કરી સંતોને ગામડે ગામડે જઈ જીવોને ભગવાન ઓળખાવો, નિયમ ધર્મ પાળતા કરો. ત્યારે આપણા સંતો, આપણા ક્યાંય મંદિરો હતા નહીં પણ ગામડે ગામડે જીવોને હિતની વાત કરતા, એનું રૂડું થાય એવી વાત કરતા, એની માથેથી જંપુરી મટાડે એવી વાતો કરતા. એ ગામડે ગામડે સંતોના મંડળો માંડ્યા ફરવા, નિયમ ધર્મની વાતો માંડ્યા કરવા. એક હરિભગત ગામમાં હોય તો એને ઘરે ઉતરે અને એને નિયમ ધર્મની ભગવાનની વાતો કરે. આવી રીતે ક્યાંક ગામમાં ચોરે ઉતરે, ક્યાંક કોકને ઘરે ઉતરે, ક્યાંક વાડીઓમાં ઉતરે, ક્યાંક ગામને પાદર ઝાડવા નીચે ઉતરે. 2-5 જણા ભેગા થાય, એને ભગવાનની વાતો કરીને જીવમાં ભગવાન ઉતારે. આવી રીતે આપણા નંદ સંતો દાખલા કરતા હતા. કંઠિયું બાંધે અને 5 વર્તમાન પાળવાની વાતું કરે. એ પરમહંસોના મંડળો ગામડે ગામડે ફરતા અને મહારાજની આજ્ઞા પાળતા. અને મહારાજ તો અખંડ ગઢડામાં રહેતા. કોઈ સાધુને ક્યારેક ગઢડા ક્યારે રહેવાનું થાય, જ્યારે ઉસો સમયા હોય ત્યારે પાછા ગઢડામાં તેડાવે, ત્યારે આવે. વળી મહારાજ આજ્ઞા કરે કે જાઓ જીવોને ભગવાન ઓળખાવા, એટલે વળી પાછા દૂર દૂર સંતો ગામડે ગામડે ફરવા જાય અને ભગવાન ઓળખાવવા જાય ભગવાનની આજ્ઞાથી. સમયા ઉછોમાં આવે, વળી પાછા જાય. અને મહારાજને સંતો કેવા વાલા, જ્યારે જ્યારે ગામડા ફરી ફરીને સંતો ગઢડે આવે ને તો માણકી ઘોડી લઈને મહારાજ સામે જતા. અને ક્યારેક ક્યારેક તો એકદી મુક્તાન સ્વામીનું મંડળ આવ્યું ને તે ઘોડીએથી ઉતરીને મહારાજે પછી કર્યા સંતોને દંડ પ્રણામ. મહારાજ દંડવત કરવા માટે સાધુ દૂરથી આવતા હોય ને ત્યાં દોડીને સંતો મહારાજને ઊભા કરીને ભેટી પડે. એ આવી રીતે મહારાજ સંતોને ગામડે ગામડે મોકલતા. અને સામાન્ય જીવ હોય એને ભગવાન ઓળખાવજો. આવી રીતે મુશ્કેલી ટાળ તડકો સહન કરીને સંતો ગામડે ગામડે ફરી. મહારાજ કહેતા સંતો આટલી મુશ્કેલી વેઠીને ગામડે ફરીને અમારી ઓળખાણ કરાવો છો તે તમે અમને બહુ વાલા છો. જોઈએ કે આપણે ગઢડેથી રણિયાળા જતા દંડવત ધાર આવે છે. એ ધાર એટલે ટેકરો. ન્યા મહારાજે સંતોને દંડવત કરેલા એટલે એ ટેકરાનું નામ પડ્યું દંડવત ધાર. અત્યારે પણ એ દંડવત ધાર છે. દંડવત ત્યાં મહારાજે કરેલા. હવે મહારાજે આ મંડળો ગામડે ગામડે ફરવા મૂક્યા. એમાં ભાઈ રામદાસનું મંડળ લઈને ગામડે ગામડે મહેસાણા જિલ્લામાં ફરવા ગયા. હવે ફરતા ફરતા બરોબર વિજાપુરમાં ગામમાં ગયા. એક ગામથી બીજે ગામ ફરતા કોઈને પૂછ્યું કે અમારે 2-4 દિવસ રોકાવું છે અને કથા વાર્તા ધૂન કીર્તન કરવા છે. ત્યારે સાધુ જાણીને કોઈકે એમ કીધું કે ભાઈ અમારા ગામમાં ઓલા વજીબા હથવારા છે ને એને ઘરે સાધુ સંન્યાસી બાવા જે આવે એ ઉતરે છે, ત્યાં જાઓ. ત્યાં તો એને ઘરે ગયા. પછી ભેખ જાણીને ભગવા લુગડા જાણીને સન્માન કર્યું. સાધુ આવ્યા, આગેથી પગે લાગ્યા. પછી વજીબાએ ત્યાં વશરીને કોરે ઉતારો આપ્યો. એના ઘરવાળા આવ્યા કે આવો આવો બાવાજી, ક્યાંથી આવો છો? આ ઓશરીમાં ઉતારો કરો. ત્યારે આ સંતોએ કીધું કે ભાઈ ઓશરીમાં તો તમારા બૈરા આટા મારતા હોય તેમ અહીંયા ન ઉતરી, કે અલય ઉતારો આપો, અમારો ઉપવાસ પડે. હે કે ઉપવાસ પડે? વજીબાના ઘરવાળા કે અમારે તો તમારી કરતાં તો મોટા જટાવાળા, દાઢીવાળા, સીપિયાવાળા નાવા કેટલા હશે, અમારી ઓશરીમાં જ ઉતરેશ. અમારા બૈરા જ એની બધી સેવા કરે. અમે તો આખો દી ધંધે ગયા હોય. અમારે ક્યાં નવરા હોય સાધુની સેવા કરવાની? સાધુની સેવા તો અમારા બૈરા જ કરે છે. અને અહીંયા આટા જ મારે છે ને તમે એમ કહો છો કાંઈ બૈરા આટા મારે ને અમારથી ઉતરાય નહીં? તમે વળી કેવા સાધુ? તો કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ. જો ભાઈ, અમે ધન સ્ત્રીના ત્યાગી. અમારે સ્ત્રીઓને અડાય નહીં, સ્ત્રીઓ સાથે બોલાય નહીં. પછી ગાય બાંધવાનું ઢાળ્યું હતું ને વાળીને સાફ કરીને પાણી સાટ્યું, આડું મૂંગણ બાંધી દીધું અને સંતોને ત્યાં ઉતારો દીધો.
અને વજીબાઈના ઘરવાળાને બહુ નવાઈ લઈ ગયા, આવા સાધુ આપણે કોઈ દી ભાળ્યા નથી, બહુ ગુણ આવ્યો. પછી તો એ ઢાળિયામાં ઉતર્યા છે, ત્યાં 3 પાણા મૂકીને ચૂલો કર્યો, ઠાકોરજીનો થાળ કર્યો, સંતો જમ્યા, અને પછી સાંજે કથા વાર્તા કે બેસો સાંભળવા. વજીબાના ઘરવાળા બેઠા, 2-4 એના મિત્રોને બોલાવ્યા, વાહે વજીબા સાંભળવા બેઠા, ને એવા પ્રગટ ભગવાનના પરચાની ભગવાન પુરુષોત્તમનારાયણ તે પ્રગટ થયા છે. હાલ પૃથ્વી પર ભગવાન મનુષ્ય આકારે વિચરે છે, એ બધી ખૂબ વાતો કરી. ધર્મનું સ્થાપન કરવાને માટે ભગવાન પૃથ્વી પર પધાર્યા છે. આચાર વિચાર સદાચાર પાળવું, ચાળવું, ગાળવું. ધર્મ એટલે શું? ભક્તિ કેમ કરાય? ભગવાન પૃથ્વી પર શા કારણથી પધાર્યા છે? અત્યારે મહારાજ પૃથ્વી પર છે. આવી બધી રોજ નવી નવી વાતો કરે. મુમુક્ષુ હોય ને એને જ આ વાત મીઠી લાગે, અને જેને કલ્યાણનો ખપ હોય, ગરજ હોય ને એને તો મારા ભગવાનની વાત જલ્દી ગળે ઉતરી જાય. પૂર્વના કેટલાય જન્મના પુણ્ય હોય ને સહેજે સહેજે ભગવાન ઓળખાય. જેને પૂર્વના પાપ નડતા હોય ને એ 100 વર્ષ સુધી કથા સાંભળે ને, 100 વર્ષ સુધી તો કોરા ને કોરા. જેમ ઓલા મગ બાફો ને, કેટલી કુકરની સીટી વગાડો તો ઘણા કવડું મગ રહી જાય, કવડું, અને ઘણા રાળ રાળ થઈ જાય. કવડું મગ હોય ને 10 સીટી વગાડો ને તો એ કાંઈ જરાય ઢીલા પડે નહીં. એમાં જીવમાં એવું હોય, ઘણા કવડું મગ જેવા હોય. ગમે એટલી કથા કરો નહીં એને લાગે જ નહીં, એના હૃદયનો પલટો થાય જ નહીં, એમાં ભક્તિ ઉત્પન્ન થાય જ નહીં. એ ભક્તિ ઉત્પન્ન થાય ભગવાનની જ્યારે કૃપા હોય ત્યારે. જેમ જમીનમાં સારી જમીન હોય, બિયારણ સારું હોય, સરસ મજાનું ખેતર હોય ને વરસાદની જ વાટ હોય ને પાણી પડે ને ઉગી નીકળે, એમ પૂર્વનું બીજ બળ હોય, જીવ મુમુક્ષુ હોય અને સત્સંગ રૂપી પાણી પડે ને તો આમ એનો સત્સંગ ખીલી ઉઠે. આ વજીબા પૂર્વના મહાન ભાગ્યશાળી જીવ હતા, અને જે વાત કરે હૃદયમાં ચોંટી જાય. લ્યો, વર્ષો સુધી કેટલાય આવા વૈરાગીઓની સેવા કરી, પણ નિયમ ધર્મ કે ભગવાનની વાત તો કોઈએ ક્યારેય કરેલી નહીં. એટલે વજીબાએ તો ક્યાંથી સાંભળી હોય. અને આ સંતો તો આમ ગંગાના પ્રવાહની જેમ 2-3 કલાક વાતો કરે. અને વજીબા તો કાનરૂપી પડિયાથી આમ એવી વાતું પીવે. મોક્ષ શું કહેવાય, ભગવાન શું કહેવાય, એવી તો કોઈ એને વાતું કરેલી જ નહીં. સાચો મોક્ષનો માર્ગ તો આ રામદાસભાઈએ બતાવ્યો. અને મનમાં થઈ ગયું કે ઓહો, આવા સાધુ ક્યાંય બ્રહ્માંડમાં નથી. 8 પ્રકારે ધનશ્રીના ત્યાગી. વજીબાના ઘરવાને ગળે વાત ઉતરી ગઈ. કીધું સ્વામી તે મને તેમ વ્રતમાં ધરાવીને કંઠી બાંધો. પછી તો વજીબાના ઘરવાળાએ કંઠી બાંધીને સારા સત્સંગી થયા. 8 દી સંતો રહ્યા. કેટલા? 8 દી. અને વજીબાઈ સત્સંગી થઈ ગયા ને વજીબાના ઘરવાળાએ સત્સંગી થઈ ગયા. સુસ્ત સત્સંગી બની ગયા. અઠવાડિયાનો સત્સંગ. કેટલો? અઠવાડિયામાં એકેય ધર્મમાં ખામી નહીં, એવા નિયમ ધર્મમાં સુસ્ત થઈ ગયા. 8 દી પહેલાં તો સ્વામિનારાયણની કંઈ ખબર નહોતી. નિયમ ધર્મ પાળતા થઈ ગયા. ભગવાનનો દ્રઢપણે નિશ્ચય કર્યો વજીબાઈએ. હો, ભગવાન એટલે ભગવાન. અને આપણે બધાને તો 8 દીએ તો મસરી ન ઉડે. આપણે તો 7-8 પેઢીનો સત્સંગ હોય. સાંભળો છો ને ભાઈઓ? 8 દિવસમાં પાક્કા સત્સંગી, અને એકદમ નિયમ ધર્મમાં ચૂક ન પડે, સતત હાલતા ચાલતા દરે આહા મારા કેવા મોટા ભાઈ, મને સ્વામિનારાયણની કંઠી મળી. અહો આવા ભગવાન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરખથી કર્યા કરે. 8 દીમાં તો આપણને મત્સર પણ ઉડે નહીં. અરે આપણા વડવાઓને મહારાજ મળ્યા હશે. સાંભળો, આપણે વારસામાં સત્સંગ મળ્યો છે ને. કોઈ 2 પેઢીનો સત્સંગ હોય, કોઈને 7 પેઢીનો સત્સંગ હોય, ઘણાને તો સુરતનો સત્સંગ અને ઘણાને અમદાવાદનો સત્સંગ. હાવ બિન સત્સંગી હોય, ગામડામાં રહેતા હોય, અને પછી આ હીરાના ધંધા નીકળ્યા ને તે બધા સુરતમાં ગયા. ઘણાય મુમુક્ષુઓને સુરતમાં સંતોનો યોગ થતા, સાંખ્યોગી બહેનોનો યોગ થતા, બાયુ કેવા સત્સંગી એકાંતિક ભક્ત બની ગયા. યોગ વગર કાંઈ થાય નહીં, જેમ વાડ વગર વેલો ચડે નહીં, એમ ઘણાને તો અમદાવાદમાં આવ્યા ને પછી સત્સંગ થયો. દેશમાં સત્સંગ ન હોય ને અહીંયા આવે ને મુમુક્ષુ જીવ હોય
અને કથા વાર્તાનો યોગ થાય ને તરત પકડી લે. ભગવાનની વાત કે નિયમ ધર્મની વાત તે ઘણાને તો સત્સંગ જીવમાં ઉતરી ગયો ને ઘણાનો સત્સંગ હતો ને તો એ કધોણિયો થઈ ગયો. કધોણિયામાં ખબર પડે? જો ગમે એટલું લુગડું મેલું હોય ને ગરમ પાણીમાં નાખો ને હાબુ દો ધોકાવો તો ઉજળું થઈ જાય, મેલ વયો જાય. પણ ઘણા કપડાં એવા હોય કધોણિયા થઈ ગયા હોય, એને ગમે એટલો હાબુ દો ને ગમે એટલું ઘસો ને ગમે એટલું ધોકાવો ને પણ એ કધોણિયું કપડું થઈ ગયું પછી ઉજળું થાય નહીં. એમ ઘણાનો સત્સંગ કધોણિયો થઈ ગયો હોય. એ આવા ભગવાન મળ્યા હોય ને પણ કોઈની અદેખાય ને ઈર્ષા નિંદા, ભગવાનની માળા કે ભગવાનનો સત્સંગ મીઠા જેટલો કરે ને લોટ જેટલી બધી વાતો કરે. હવે એમાં સત્સંગ શું અસર કરે? એનો સત્સંગ કહેવાય કધોણિયો. જોજો, ધ્યાન રાખજો વાલા બેનો, કોઈ દી સત્સંગ આપણો કધોણિયો થવા દેવો નહીં. કહેવાતા હોય પાક્કા સત્સંગી અને ગામડામાં જઈએ ને તે બાયું બહુ વાતું કરે. મેં તો ગામડા બહુ ફર્યા ને અત્યાર સુધીમાં હું તો 20 વર્ષ સુધી ગામડા ફરી. એક ગામથી બીજે ગામ, ક્યાંક તો બળદ ગાડામાં, એક સકડામાં, આવી રીતે એ જમાનામાં ગામડા ફરતા ને એ બાયું આવે. જય સોમનારાયણ બેન આગળ આવીને બે, ઓળખો છો મને? હા, જય સોમનારાયણ. હું કોઠારીની દીકરાની વહુ. અને ગમે એટલા સાધુ આવે ને, જો સાંભળો બેન, અમારી પહેલી જ રસોઈ હો, અને બધા કરતાં અમારા ધર્માદો વધુ અમે જ આપીએ. અને મારા ગઢા સસરા ધામમાં ગયા ને તે મારા તેડવા આવ્યા હતા. એવો તો અમારો સત્સંગ છે. વાતું કરે, મારા હાહરા જાતા ને મારા હાહરા પૂજા કરતા ને એને ભગવાન તેડવા આવ્યા ને મારા હાહરા કોઠારી ને અમે સાધુને રસોઈ દી. પછી આપણે કહી તમે દર્શન કરવા તો કે ના ના, હજી મેં મંદિર આવવાનું દર્શન નથી કર્યું. મારે હાહુ જાય. અરે હાહુ તો મંદિરે આવે પણ તમે ઘરે શું કરો છો? અમે ઘરનું મંદિર હોય ને એમાં પગે લાગી લઈએ. હજી તમે પછી અમારે નાની સંઘને શું મંદિરે જ આવું હતું? છોકરા નાના હોય. હવે તમે કહો છો કે અમારા હાથ પેઢીનો સત્સંગ એક વખત દર્શન કરવાનું નિયમ નથી લીધું. અને કહેવાય કેવા ખબર છે? પાક્કા. અમે પાક્કા સત્સંગી છીએ પણ મંદિર અમે ન જઈએ. કાચા છો એને કહેવાય જ નહીં પાછા. સત્સંગી તો પાક્કા. અને પાક્કા હરિભગત તો હોય તો શિક્ષાપતિ પ્રમાણે રહેવું પડે. મારે શિક્ષાપતિમાં લખ્યું છે કે અમારા આશ્રિતે સાયંકાળે મંદિરે જવું, ઊંચે સ્વરે કરીને કીર્તનો બોલવા. શહેરમાં હોય અને આઘું મંદિર હોય તો વાહન હોય, વાહન હોય ન જવાય એવું હોય તો જુદી વાત છે. બહુ આઘું હોય તો અઠવાડિયે 15 દિવસ એકાદશી જઈએ. પણ આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ આપણને મળ્યો છે, એનું બળ રાખવું, એનું ગૌરવ રાખવું. અરે ઊંધે માથે લાખો વર્ષો તપ કરે તો ન મળે એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત, એ આપણા ભગવાન, આપણો આ બાપદાદાનો સત્સંગ છે. માટે બળભરી સત્સંગની વાતો કરવી, સત્સંગમાં ઉત્સાહ રાખવો, એ સત્સંગમાં ઢીલા પોચા રહેવું નહીં. અને તમે છે ને બાયું સાંભળો, 100% સત્સંગ રાખશો ને, કેટલો? 100%. તો તમારી વહુ છે ને 80% રાખશે. 80% રાખો ને કે તમે રાખો એટલે તમે. અને અત્યારે તો ભાઈ એવી છે, હાહુમાં સત્સંગ ન હોય પણ વહુ સાંખ્યોગી બહેનોને હેતવાળી હાહુને ચડી જાય એવી ભજન કરતાય હોય છે. અને તમે 50% રાખશો તો તમારી વહુ 30% રાખશે. માટે સત્સંગને ઘસારો પડવા દેશો નહીં હો. અને આ વજીબાનો તો ગુણ લેવાનો. બોલો, અઠવાડિયાનો સત્સંગ, એમાં ખરેખરા નિશ્ચયવાળા થઈ ગયા અને જરાય ભગવાનના સ્વરૂપમાં ડગમડાટ નહીં. અને આપણે તો 7 પેઢીનો સત્સંગ હોય ને તો એ ડગમગાટ થતા વાર લાગે નહીં. હોય ખરે ગમે એવા સુસ્ત હોય, હરિભગત હોય તોય કોઈ જો ભમાવનારા આવે, કોઈ ચમત્કાર બતાવનારા આવે તોય ઘણાય આવી રીતે ઢીલા પડી જતા હોય છે. પણ આવા ભગવાન મળ્યા એનો કેફ રાખો કે ભગવાનની મરજી સિવાય કોઈથી પાંદડું હલતું નથી. કરતુંમાં કરતું અન્યથા કરતું નારાયણ છે. આ બ્રહ્માંડમાં ભગવાન સિવાય કોઈ મોટું નથી. માટે મંતર જંતર દોરા ધાગા એ એવા બધાનો ત્યાગ કરીને કલ્યાણ કરનારા આપણા ઈષ્ટદેવ એક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એવી દ્રઢ ઉપાસના રાખવી, મૂર્તિનું બળ રાખવું. લ્યો, અને સત્સંગી થઈ ગયા 8 દીમાં એનો ગુણ લેવો. જોવો, તેનો સ્વામી તથા વજીબાઈ સતસંગી થયા હર ખાઈ. થયો શ્રીજીમાં સ્નેહ અનન્ય, મત પંથ ગમે નહીં અન્ય.
બીજો કોઈ પંથ હવે ગમે નહીં, સર્વોપરી ભગવાન મળ્યા, ઘેરે આવે વૈરાગી જો કોઈ. હવે તો સ્વામિનારાયણના સંતો આવે, એની કથા સાંભળવાની, એની સેવા કરવાની, અને એનું જ ભજન પૂજા પાઠ અને જે 8 દીમાં શીખ્યા હતા એ બધું ભગવાનનું ભજન કરે છે. એમ કરતાં કરતાં ઘણો સમય જાય છે. બીજા બાઈઓ એને ઘરે બેહવા આવે અને એને પણ ભગવાનની વાતું કરે છે. એમ કરતાં કરતાં 4 જ મહિના થયા છે. જી કેટલા સત્સંગી થયા એને? 4 મહિના. હજી તો આપણે બાઈઓને કહીએ કે તમે નિયમ ધર્મ રાખો તો અમે નવા સત્સંગી થયા છીએ. તો કેટલા? હજી તમે 2 વર્ષથી સત્સંગી થયા છે. 2 વર્ષ થઈ ગયા તો એ નવા. અને વજીબાને કેટલા મહિના થયા? 4. અને બરાબર મહારાજ વિસનગર જતા હતા અને આ વિજાપુર ગામ રસ્તામાં આવ્યું. મહારાજ કે બ્રહ્મચારી મહારાજ કે હાલો આ પાદરમાં છે ને આપણે આ વજીબાની પરીક્ષા કરતા જઈએ. 4 જ મહિને થયા થશે. એટલે પાદરમાંથી મહારાજે ભગવા લુગડા રંગી નાખ્યા, માથેથી પાગ લઈ લીધી. મૂળજી બ્રહ્મચારીને તો દાઢી અને એને ભગવા જ પહેરેલા, લાંબી એલ્ફી પહેરી લીધી અને મહારાજ અને બ્રહ્મચારી થઈ ગયા. 2 આવા બાવાનો વેશ લઈ લીધો અને પછી ભગવા પહેરીને ગામમાં આવ્યા. બ્રહ્મચારી સહિત બ્રહ્મચારી સહિત ભગવાન વિજાપુરમાં ગયા ગુણવાન. કોઈ માણસને પૂછ્યું હરિએ, અમે ક્યાં જઈને ઉતારો કરીએ. ગામમાં ગયા, એક માણસ સામમાં મળ્યા કે ભાઈ આ વિજાપુર ગામ? તો કે હા. તો કે અમે 2 ગુરુ શિષ્ય છીએ અને જાત્રા કરવા નીકળ્યા છીએ અને અમારે એ દ્વારિકાની જાત્રાએ જઈએ છીએ અને અમારે તમારા ગામમાં 1 રાત રહેવું છે ને કંઈક ઉતારો કરવો છે. તો કાંઈ એવી વ્યવસ્થા ખરી? તો તમારા ગામમાં ચોરો છે તો ત્યાં ઉતરી બતાવો. આવું મહારાજે કોઈ ગામના માણસને પૂછ્યું. ત્યારે તે બોલ્યો, નીચું જોઈ નથી આ ગામમાં એવું કોઈ. સાધુ બાવાને રાખે એવું તમારામાં કોઈ છે નહીં અને અમારા ગામમાં તો ચોરોય નથી. અને જો ભાઈ સાંભળો, અમારા ગામમાં પેલા બાવા સાધુ આવે ને ત્યારે અમારા ગામમાં એક બાઈ બહુ સારી હતી, ભગવાનની ભગત, પણ હવે એ બગડી ગઈ. હથવારાની બાઈ હતી, એનું નામ વજીબા હતું. સાધુ સંન્યાસી બાવા કોઈ પણ આવે એને ઘરે ઉતારે, એને ખાવા આપે, એની ઓસરીમાં જ ઉતારો. એ તો બાવાનો જાણે અખાડો જ માની લો. એવા એક બેન બહુ સારા હતા, પણ હવે એ બગડી ગઈ છે બાઈ, સ્વામિનારાયણની થઈ ગઈ છે. એવું? તો કે તમે એને ઘરે જાશો ને તે તમને ઉતરવા નહીં દે. લ્યો સાંભળો જગતની વાતું, એ બગડી ગઈ છે. માણા ટીવી જોવે અને ગમે ત્યાં રખડે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તો એને કોઈ ન માને બગડી ગયા છે. ભગવાનના ભગત થાય ને તો કે બગડી ગઈ છે. આ દુનિયાના સસમા જ ઊંધા છે. જોવો તો ખરા. વજીબાઈ હતી ભક્ત, ઓલો માણા કહે છે મહારાજને, વજીબાઈ હતી ભક્ત સારી, સાધુઓની સેવા કરનારી. તે તો બગડી ગઈ છે ઘણેરી, થઈ સ્વામિનારાયણ કેરી. એ તો સ્વામિનારાયણની થઈ ગઈ છે. એટલે સ્વામિનારાયણના સાધુ આવશે તો ઉતરવા દેશે, પણ તમારી જેવા બાવાને ઉતરવા દેતી નથી. હવે સ્વયં સ્વામિનારાયણ આ પોતે છે. આને કંઈ એવી ખબર ન હોય. માટે જો મહાત્માઓ, ઓલો ગામનો માણસ કે તમે વજીબાને ઘરે જશો ને દુઃખી થઈ જશો, માટે ન્યા જતા નહીં. તમારે જ્યાં જાઓ ને જાઓ. બીજે તમે જો તે ને ઘેર જાશો, દુઃખ પામો સુખી નહીં થાશો. ઘેર ઉતરવા નહીં દેશે, અહીંથી જાઓ કહેશે. એવું તમારો તિરસ્કાર કરશે. તમારે જવું હોય જાઓ. એ આવી રીતે કીધું. ભગવાન તો ત્યાંથી ચાલતા થયા. ચાલતા ગામમાં બધે પૂછતા મનમાં થયું કે સીધા વજીબાર જ ઘરે જાય